रामचंद्र भगवान की आज के आनंद की। आज अपने भक्ति साराश्रम अंदर बधाए भाईओ मैंने મળવા માટે આવ્યા અને આપણે નાનો એવો સત્સંગ ગોઠવ્યો। આમ તો સંતોના પાસે તો સત્સંગ જ હોય, સંતને મળવા જાઓ એટલે સત્સંગ થઈ ગયો। સંતના આપણે દર્શન પસંદ કરી એટલે જે સંતના મોઢેથી વાક્ય નીકળે ને આપણે સાંભળીને સત્સંગ કહેવાય। પણ આમ તો સાચો સત્સંગ તો સંતોએ એને કીધો છે કે દુનિયાની અંદર બધાથી મોટું સત્ય એક આત્મા છે, બાકી બધું અસત્ય છે। એનો જો સંગ થઈ જાય એને સાચો સત્સંગ કહેવાય। જેને જેને ઉપદેશ મળ્યો એ ઉપદેશ આપણને આત્મા સુધી પહોંચાડવા માટે લક્ષ્ય આપ્યું કે ભાઈ આ રીતે તમે સુરતામાં દોરીને ભજન કરજો, એ સાચો સત્સંગ છે। આનાથી આ બધા સંતો મુક્તિને પામ્યા, આપણા અવતારો પણ આ જ ભજન કરીને મુક્તિને પામ્યા। કોઈ પણ એવો સંત નથી કે ગુરુના શબ્દ સિવાય એમને એમ નીકળી ગયો એવો કોઈ નથી, ને શબ્દ બીજો છે નહીં દુનિયામાં, એક જ શબ્દ છે। આજે આપણે જે ગુંજી રહ્યો છે આપણી અંદર, આ જે વાણીમાં આવે છે વારંવાર, એ જ શબ્દ, બીજો કોઈ શબ્દ આવતો નથી। આનાથી આપણી મુક્તિ થાય। જો અત્યારે મેઘીબેને લાભુદાદાનું ભજન ગાયું, આ લાભુદાદાના ગુરુ પ્રત્યે કેવો પ્રેમ હશે અને કેવી માંગણી કરી છે ગુરુ પાસેથી, કેવો પ્રેમ છે, એવો આપણે બધાએ એવો પ્રેમ રાખીને હૃદયથી ગુરુ મહારાજ પાસે આવી માંગણી કરવાની છે કે અમને આ બધું આપો તો આપે। ગુરુ મહારાજ ક્યારે આપે? આપણે નિખાલસ થઈ, આપણી અંદર જે કાંઈ કચરું ભર્યું છે એ કાઢીને નિખાલસ થઈને આપણે ત્યાં જઈએ ને તો ગુરુ મહારાજ 100% આપણને એ ભરી દે। જો આપણે ખાલી કરી ન જઈએ તો શું ભરે? કચરું ભર્યું હોય તો, એટલે ખાલી થઈને આપણે જઈએ તો ગુરુ મહારાજ 100% આ સત વસ્તુ ભરી દે એમ છે। આ બધા જ સંતો થઈ ગયા, એ બધા નિખાલસ હતા ને, એને કામ થઈ ગયા। આમાં મેલા માણસ ના થાય। કુંભારામ કીધું કુડીએ ન પીવે, કફરી ન પીવે, અજ્ઞાની ના ભાગે, વિષયોમાં જેના મનમાં અમૃત નથી ચાખે। આવા જો આપણે અમૃત જો ચાખવું હોય તો આવું થઈ જવું જોઈએ। એમાં લાભુદાદાએ આપણને કીધું કે આવા થશો ને તો ગુરુભાઈ તમને આપશે, 100% આપે। આ જે નિખાલસ ભાઈ અમને અમારા ગુરુભાઈ અઢળક આપી દીધું, માંગણી કરવી નથી પડતી, આપણે નિખાલસ ખાલી થઈને જવું પડે। અમારે સભરમ મહારાજ મારા ઉપર એનો એટલો બધો ભાવ થઈ ગયો હતો, પણ ક્યારે ભાવ થયો છે કે મારો અઢળક પ્રેમ હતો, તન મન ધન મેં અમારા ગુરુમાને અર્પણ કરી દીધું। એ અમારા ત્યારે કોહના જવાના, હું કોહા કોણ વાળી આવે ખાટલો ઢાળી દઉં સત્સંગ કરે, અડધોથી મારા ઘરે રોકાય। શું કામ? એને ખબર હતી કે અમે નહીં જાઉં, હું નહીં જાઉં તો એ મારા ઘરે આવશે, ધંધો છોડીને આવશે, તો કદાચ જીતુ બાબાને દુઃખ પણ લાગે એવું અંદરથી થોડું થોડું થતું હશે। મારો એટલો પ્રેમ હતો। સવારે ઘરેથી નીકળવું એટલે પહેલાં બાપાના દર્શન કરીને પછી વાળી જાઉં, આજે આવું તો પહેલાં બાપાના દર્શન કરી વચ્ચે એમનું ખરાબ હોય। આવું બધું અલગ ગુરુ પ્રત્યેનો આપણો ભાવ અને પ્રેમ હોય ને તો ઓટોમેટિક આત્માના દર્શન થાય। આત્મા તો ઝંખી રહ્યો છે પણ પહેલાં વચ્ચે ગુરુ આવે, આત્મા પછી આવે, ગુરુ ઉપર પ્રીતિ થાય। હવે ભજનમાં કીધું ગુરુ છે લગ્ન કઠિન મેળે ભાઈ, એ ગુરુ છે લગ્ન લગાડવી એ બહુ કઠિન છે। એ લાગી જાય તો આત્માને ઓળખવું હોય તો આત્મા તો સામેથી આવે, ગુરુ ઉપર તમારો ભાવ થયો એટલે આત્મા તો ખીલે। ઓટોમેટિક તમે ભજન કરવા જાઓ તો તમારું ડબલ ભજન થાય, જાગૃતિ થાય, તરત અખંડ રાજ્ય બધી ધૂમ લાગવા મળી જાય। જે આપણે જેટલું આપણે વાણીમાં આવે ને એ બધો જ પ્રકાશ આપણી અંદર થાય। જે નાદ છે એના 36 નામ છે, એ 36 નાદ તમારા અંદર ખડા થઈ જાય, આના બધાના અવાજ આવવા માંડે। અને જેટલા અનુભવો વાણીમાં સંતોએ બતાવ્યા એ બધા અનુભવો તમને થાય, આ બધા થાય એવો પ્રકાશ થાય। આપણે અંધારું પકડવું હોય તો શું કરવું જોઈએ? અંધારું છે આપણે ધોકો મારી તો અંધારું ન પકડે, પણ એક જ્યોતિ દીવાની કરો તો પ્રકાશ થાય, અંધારો કયો તો આ પ્રકાશ છે, આ પ્રકાશ થયો એટલે અંધારાને જવો જોઈએ। અજ્ઞાન રૂપી અંધારું ત્યારે જાય, આવો પ્રકાશ ત્યારે થાય કે આપણો ગુરુ ઉપર ભાવ હોય, સંતો ઉપર ભાવ હોય અને સત્સંગો ઉપર ભાવ હોય, આવો પ્રીતિ રાખે ને તો આપણું કામ થઈ જાય। આપણે કુંભારામે એક પણ કીધું છે કે જેવી સત્સંગને મીનને પાણીને કેવી પ્રીતિ હોય, પતંગિયાને અગ્નિને કેવી પ્રીતિ હોય, નટને દોરીમાં કેવી પ્રીતિ હોય,
એવી પ્રીતિ તમે ગુરુથી લગાડો કે સત્સંગથી લગાડો ને, સત્સંગમાં એવી પ્રીતિ રાખો તો પરમાત્મા અવશ્ય મળી ગયો. તમે આ એક તમે પરમાત્માનું સ્વરૂપ જ છો. મળી ગયા તો કાંઈ નથી, તમે એક થઈ જાઓ. જીવને શિવ બે એક કર્મ હોય ને તો આ ગુરુથી લગ્ન પહેલી કરવી પડે, તો પછી આપણને ભેટો કરાવી દે, સુરતામાં સબલમાં લીન થઈ જાય ને તો પછી બધા તમારા કર્મ ત્યાં કર્મ ખલાસ થઈ ગયા ને તો જીવનો શિવનો ભેદ રહેતો નથી. તમે બે એક થઈ જાઓ છો. ભગવાન આપણાથી જુદો નથી. આપણો જીવ જુદો ભાગે છે, પરમાત્મા જુદો નથી. જીવ જે ભાગે છે એ ભાગે નહીં. એમાં વચ્ચે ખેલ શેનો આવે? એક મનનો આવે. તો એ ગુરુમાં જ તો આપણને ખીલો આપે છે. આ મનને વશ કરવાનો આપણને અન્ય ગ્રહ ઉપર ધ્યાન આપ્યું એ ખીલો છે. એ ખીલો એવો છૂટતા એવી એમાં લાગી જવી જોઈએ, ફલિત થઈ જવું જોઈએ. બધું છોડીને ભજન કરવા બેહો ને એટલે બીજે મન તમારું ક્યાંય ન જવું હોય. જ્યાં સુધી જાય ત્યાં સુધી કાચો, ત્યાં સુધી મહેનત કરવાની. જાય ત્યારે વાલીને ખીલે પૂરવાનું. ખાતા ગુરુ મળે ને એટલે ખીલો તરત મળી જાય. જીવન સાહેબને 17 ગુરુ મળ્યા ને ત્યાં સુધી મન ખીલેતું આવતું. ત્યાં એમ જ કહેતા હતા વાલીભાઈને વાલે પૂરું તોય જાય પણ મારું તો એ નીકળી જાય છે. એમ ભીમ સાહેબને પત્ર લખ્યો હતો કે આ મન એવું છે ગમે એવું કરો તો બહારું જાય છે. એમ આપણાને પણ સાચા ગુરુ ન મળ્યો હોય ત્યાં સુધી આપણું મન સ્થિર થતું નથી. અને સાચા ગુરુ મળી ગયા પછી આપણે એના ઉપર લગ્ન લગાડવી જોઈએ તો આપણું મન સ્થિર થઈ જાય. તો આ બધી ભ્રમણીઓ આપણે ભાગી જાય. આ ભ્રમણ છે બધી દૂર થઈ જાય. આ જગતની જેટલી ભ્રમણ છે ને એટલી આપણે દૂર કરવી જોઈએ. એક જ ગુરુ વચનમાં રહેવું જોઈએ. આપણાને ગુરુમાં એમ કે તમારા શબ્દની કિંમત 3 લોક છે. યાદ રાખજો, રોજ કહું છું. ગુરુમાં કે આપણે આ બોલ્યા છે કોણ? કબીર સાહેબ બોલ્યા છે. 3 લોકનું મૂલ્ય કબીર સાહેબ બોલ્યા છે. પાતાળ લોક એની કેટલી કિંમત હશે? મૃત્યુ લોક ભારત જેવા 9 ખંડ એની કેટલી કિંમત હશે? સ્વર્ગ ઉપર સ્વર્ગની કિંમત કેટલી હશે? એ ત્રણેયને ભેગા કરો ને તો શબ્દને તોલે ના આવે. એટલે 184 મળે છે. એટલે ગુરુના શબ્દ મળ્યા પછી આના ઉપર આપણે એટલું બધું મન લગાડવું જોઈએ. બસ હવે મારે બીજો કાંઈ કરવું નથી. હવે મનને બીજે ક્યાંય ધોળા નહીં કરવા દો. એટલે બીજે તમે ધોળા ના કરવા દો ને એટલે મને એમાં જોઈન્ટ થઈ ગયું. પછી એમ કરતાં કરતાં મન છે ને મન મટી જાય, મન અમન બની જાય. મન રહે જ નહીં, અમન બની જાય. એવું મન કરી નાખો. એકવાર કરી તો જુઓ, તમે કરી નાખો પછી મન બીજે જઈ ના શકે, બીજે ક્યાંય રહી ના શકે, જાય જ નહીં. તમે મૂકો તો પાછું આવતું રહે ન જાય. પણ એવું કરવા માટે આ ઘડતર છે 3 મહિના 7 દિવસ. આજે બેન ઉપદેશ આપ્યો ને કે આજથી કીધું કે 3 મહિના 7 દિવસ એક દિવસ તમે ખંડિત ન કરો. પ્રેમથી, ભાવથી, આમ જેમ તેમ નહીં, આના પરિપૂર્ણ ભાવ હોય એવા ભાવથી તમે બેસી જાઓ. 3 મહિનાના હાથથી રટણ કરો ને એટલે તમારા જન્મના કર્મો પાકો એ બધા ટળી જાય. બોલો હાવ હેલું નથી. આખી જિંદગી બધી થોડા કરવાને ધોરવું ને તકી થવું એના કરતાં 3 મહિનાના હાથથી શું કરો? શું ખોટાવું? એમાં એક દિવસ પણ ખંડિત ન થાય. તમે બહાર ગામ જાઓ, મહેમાન માંગે ગમે ત્યાં ચોરી છૂપીથી હંતાઈને પણ ભજન કરી લેવું. આ ભજનની એટલી કિંમત છે. કબીર સાહેબે એમ કીધું કે એક માણસને સાચા ગુરુને ચરણે તમે લઈ જાઓ ને તો એ લઈ જનારાને 1 લાખ ગાય કતલખાનેથી પાછી આવડેલું પુણ્ય મળે. એટલું આવડું મોટું પુણ્ય શા માટે? આવડું મોટું એટલા માટે છે કે 184 લાખ જીવ ભટકવાનો હતો એમાંથી ગુરુમાં જેને છોડાવે છે એ માણસ લઈ ગયો ને એટલે એનું ગુણ મળે છે. ગુરુને ચરણે ગયો ને એટલે 184 તમારી ગઈ. એટલે 184 એટલે કેટલી તમે વિચારો કરો. 4 ખાણિયાની ભટકવું પડે. આ નાના જીવો તમે જોવો એને કેટલું દુઃખ પડે છે. તો આપણે ખાવાનું હતું એ બધામાં આપણે જવાનું હતું. એમાંથી આપણને ગુરુમાં જે છોડાય પણ કેણે જે માણસ લઈ ગયો ને એને છોડાય તો એના આપણે ગુણ કાંટો કાઢે ને એનો ગુણ નહીં કરવો જોઈએ. તો આપણે લઈ જાય ને એટલે એનું એટલું પુણ્ય મળે છે. એટલે તમારું તો 184 ગઈ પછી જન્મો જન્મ તમારો માણસનો અવતાર, જન્મો જન્મ આમાંથી આ જીવ નીકળી ગયો ને એટલે આથી સારું વળી બીજું શરીર મળે અને વળી પછી તમે ભજન કરવા લાગી જાઓ. એમાં પાછા 2 પુરાવા, સંતોનો પુરાવો અને ગીતાનો પુરાવો. અમારા ઘરે 2 પુરાવા હોય છે, પાકા પુરાવા. ગીતામાં તો ગીતાને તો આખી દુનિયામાં એક ન માને. કૃષ્ણ ભગવાન ખોટું ન લખે ને એમાં પણ લખ્યું છે યોગ ભક્ત પુરુષની સુગતિ થાય બીજા જન્મમાં. તો કે પિતા અર્જુનને કે બીજા જન્મમાં શ્રીમંતને સારા કરેલો જન્મ થાય અને પાછો યોગ પકડી લે ગુરુ મળી જાય, ઘરે બેઠા મળી જાય. તો સંતોએ કીધું સંત બીજ પટેલી યોગ જાય એમાં હું જ નીચ કરો અવતરે થાય સંત. એ જ્યાં અવતાર થાય ને ત્યાં સંત થાય. આટલું બધું સસ્તું ગુરુ જ આપણને કરી આપે તો ગુરુ આપણે ગુરુને શું આપીએ? ગુરુમાં આપણે કાંઈ લેતા નથી. તન મનને ધન આપણે અર્પણ કરીને તો ગુરુને તો ધનની જરૂર નથી. ગુરુમાં સાચા ગુરુને ધનની જરૂર નથી. આ તમે આપો આશ્રમમાં કાંઈ આપો નહીં, મને નથી આપતા. આ મારું નથી કહ્યું, તમારું છે. મને તમે શું આપો છો?
તો હું ધન તો કોઈનો લેતો નથી, તો ધન સ્વીકારતો નથી, તો તનની સેવા પણ અમે લેતા નથી. તો તમે શું આપશો? ગુરુમાં જે તમારું મન માંગે છે, તમે મન છે ને એ ગુરુને આપી દો. તમે જ્યાં ત્યાં તો નહીં ભટકે ને કંઈ ભટકશે. જ્યાં સુધી તમારું તો મન રાખશો ને ત્યાં સુધી ભટકશે. તમારા કબજામાં રહેશે. ગુરુમાં જે સોંપી દો ને એ ગુરુમાં જ કરશે એમ થશે. આવું કરી દો ને તો પછી મન નહીં ભટકે, ક્યારે નહીં ભટકે. અને એવું ને મન નહીં ભટકે ને તો તમારો બેડો પાર થઈ જશે. તો તમારે અહીંયા જ મુક્તિ, પલમાં મુક્તિ. હું મારે કીધું ગુરુજીની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. શું કીધું? પલમાં મુક્તિ. એક સંતો નહીં 1000 સંતોએ કીધું છે. તો અહીંયા તમારે પલમાં મુક્ત હોય, ભક્તિનું મુક્તિ તમારે મેળવવી હોય. જેસલ જાડેજો પલમાં પીર બની ગયો, આપણને ખબર છે. એવો પાપી હતો, કેટલા પાપ કર્યા હતા. કોઈ ભવે ન છૂટે એટલા પાપ કર્યા હતા. બીજા કયા ધર્મથી, બીજો કયો સ્વકાર કરતી, દર્શન પસંદથી કે દાનથી ગુણથી તો કંઈ એને કરવા છૂટે એમ હતા નહીં. આ તો ધોરલ મળી ગયા તો એ પલમાં પીર બની ગયો. એમ કુમારે મેં કીધું કે આપણે જો પલમાં આમાંથી મુક્તિ મેળવવી હોય આ ગુરુનો સંબંધ છે. આ મળ્યો ને પછી બીજા થોડા ના કરવા. દર્શન કરવાની, મંદિરમાં જવાની ના નથી. કોઈ સાચા ગુરુ છે ને કોઈ દેવને થોડો તમે એમ નહીં કે તમે કોઈ દેવને મંદિરે નથી આવતું. એના એની ગુણની પૂજા છે. કેટલું બધું કામ કર્યું. હું જાઓ તો પણ એમ કહેજો કે તમારા દેવા અમે ક્યારે બનશું. તમે જે કામ કર્યું હું ક્યારે, હે રામ ભગવાન તમે જે કામ કર્યું અમે ક્યારે કરી શકશું. તમે મારા હૃદયમાં બેસી જાઓ, અમે કામ કરીશું. તમે જે કર્યું છે, તમે જે કહી ગયા છો અમે ક્યારે કરી શકશું. એવા તમે નિર્ણયો લઈને જાજો. જાઓ મંદિરમાં તો જવાની ના નથી. મંદિરમાં જઈને આપણે ભીખ માંગી છીએ, ભીખ નહીં માંગવાની. એ તમને કાંઈ નહીં આપે. એ તો તમારા પ્રારંભથી મળશે. હું વારંવાર કહું છું આ તમને મળે છે ને એ તમારું મળે છે. આજે તમારું પ્રાર્થ છે ને ક્રિયામાં સાંચીને પ્રાર્થ ગ્રહણ કર્મ છે ને એ તમારો પ્રાર્થ લઈને તમે આવ્યો છો ને એ જ મળે છે. ગમે એટલી મહેનત કરે તો પ્રાર્થ સિવાય મળે નહીં. ગમે એટલું તમે કરો ને તો એક પાપી માણસ તો લેર કરતો છે, એક સારું કામ કરતો તો દુઃખી થતો. શા માટે? એના પ્રાર્થ એવું છે લઈને આવશે એટલે પ્રાર્થ પ્રમાણે થવાનું છે. પણ હવે આપણે પ્રાર્થ એવું બનાવવું છે ગુરુને ચરણે ગયા પછી તો આપણે તો સારા અને શ્રીમંતને ઘરે જન્મવાનો પાછો યોગ પડી જાય. હવે આપણે એવું પ્રાર્થ બનાવવું છે. હવે પછીનું અત્યારે આપણે સુખ સંપત્તિ છે, આનાથી મોટી સુખ સંપત્તિ મળે. સુખ સંપત્તિમાં માણસ ભક્તિ ન કરી કે કોને કીધું ન કરી શકે? એ તો ગાડી કેન્સર છે કે સુખ મળે તો ભક્તિ ન થાય એવું કોને કીધું? જનક રાજા હતો, સીતાજીના પિતા કેવડાનું રાજ હતું તો એ વિજયી કહેવાય ગયા. રાજે હલાવ્યું અને ભક્તિ કરી અને આનંદ માણી ગયા. એટલા રાજા થઈ ગયા. બધા રામકૃષ્ણ કોણ હતો? બધા રાજા જ હતા, બધા છત્રી હતા. બધા કેમ નીકળી ગયા? એવું નથી. આમાં ગરીબ માણસના ભક્તિ કરી શકે એના પૈસાવાળો ન કરી શકે એને તો બધા જ કરી શકે. બધાનો હક એટલો છે. પણ જ્યાં સુધી સાચી ભક્તિ ન મળે ને ત્યાં સુધી ભક્તિ ન કહેવાય. આ બધું જે દુનિયામાં હાલી રહ્યો ને એ બધું ભક્તિ નથી. આદુ પંથ નિજાર પંથ મોટા, નિજિયા ધર્મ બધાથી મોટો. આ નિજિયા પંથ, આ નિજ સ્વરૂપને તમે નિવડો ને ત્યાં સુધી તમારી મુક્તિ નથી. એટલે એ તો આપણને અગમ ભૂમિકા છે ને તો ગુરુ પાસેથી મળે, બીજે ન મળે. એટલે જનક રાજા વિદેહી કહેવાય ગયા. પહેલાં નતા જનક રાજા એવા વિદેહી. પહેલાં તો એના ઉપર પાપ હતો, ઘણો પાપ હતો એના ઉપર. એટલે તો એ ગુરુ ગોતતા હતા, એટલે તો સંતોને પકડતા હતા. એમ કરતાં એને ગુરુ નતો મળ્યા ને તો બધી એકવાર એને સપનું આવ્યું. સપનામાં ભિખારી બની ગયા. ભિખારી બની ગયા ને બહુ ભૂખ લાગી. અને ભૂખ લાગી એટલે બાઈ ઘરથી બહાર નીકળી ભિક્ષા લઈને દેવા આવી હવે હાજર થઈ ગયા ગુરુમાં. દેવા આવી તો આના પાસે કાંઈ પાત્ર નહોતો તો ઉકળામાંથી થીબડું લીધું. થીબડામાં બેને એને રસોઈ આપી અને જાય ભૂખ બહુ લાગે છે કરતાથી ખાવા જાય ને તો સામેથી બે આંખલા વળતા આવતા હતા. એ વળતા હતા આંખમાંથી બે થોડી ઉકળામાંથી ગળી ગયા અને નીંદર ઉડી ગઈ. આ સપનું આવ્યું. ત્યાં સુધી તો ભગત નહોતા, ત્યાં સુધી સંત પણ નહોતા, ત્યાં સુધી એને ગુરુ મળેલા નહોતા. પછી એને સપનું આવ્યું. સપનોને વિચાર કરી લીધો હું આ રાજા શું સાચું છું? એના ભિખારી બની ગયો કે આ ભિખારી બન્યો સાચું છું? આ સાચું કંઈમાંથી કહ્યું આ છે શું? પછી મોટા મોટા વિદ્વાન પંડિતોને પૂછે, બધાને તેડાવે અને આ પૂછે, પ્રશ્ન આપે કે એ નહીં કે હું ભિખારી બની ગયો હતો પણ મને એક સપનું આવ્યું હતું એ સાચું છે કે આ 13 વાળું સાચું છે? તો ઓલા કોઈ કહી ના આવે. શું સપનું આવ્યું કોઈને ખબર નથી તો કહી શકે નહીં. પછી કોઈ કહે નહીં એટલે એને જેલમાં પૂરી દે. હજારો વિદ્વાનો પંડિતોને એને જેલમાં પૂર્યા, હજારો સંતોને પણ પૂર્યા. જ્યાં નજર એવા સંતોને પણ જેલમાં નાખી દીધા. બધાને જેલ ફેરા કરી દીધા. પછી તો એ ગામમાં કોઈ પંડિતો રહેવાના માંગે બધા ભાગવા માંડે, કોઈ રહે નહીં. એમ કરતાં જેટલા હતા એને છોડી દીધા. પછી અષ્ટાવક્ર છે ને એના પિતા પણ આ જેલમાં મુકાઈ ગયા હતા. પછી એ મોટો થઈ ગયો, 8 વર્ષનો થયો. 8 મહિનાના વાંકા હતા. ગીડી ગયો રમતા હતા કોઈક છોકરા. તે કોકને કોઈક લાગી ગયો તો એની મા છોકરાને ઉર્ફો લઈને આવી મારા રોય અહીંયા અમારાથી માથા કોઈ કરશો જાને તારા બાપને છોડવી આવને. અને એ ખબર નથી
તમારો બાપ જેલમાં છે એ અષ્ટાવક્રને ખબર નથી. અને મારે પૂછ્યું, માં મારા પિતાજી જેલમાં છે? તો હા બેટા. તો તે મને વાત કેમ કરી? તો તને આવડાને વાત કરીને શું કરવું? તને દુઃખ થાય, બાકી હું તને એવું થાય મોટો કરું છું, મારે તને કહેવાની જરૂર નથી. પણ તને આજ ખબર પડી છે બેટા, એ તો બધા એક તારો બાપા નહીં હજારો છે, પણ શા માટે જેલમાં પૂરે? તો કોઈ પ્રશ્ન પૂછે છે અને પ્રશ્નનો ઉત્તર કોઈ આપતા નથી. તો માં એ પ્રશ્નનો ઉત્તર મારે આપવા જવું છે અને મને હવે ત્યાં જવું છે. પણ મને ત્યાં મોકલે, મારે જોડે કોઈ માણસ આવે અને 7-8 દિવસનો રસ્તો વાતો કરી દે. એની માએ કીધું, બેટા તું નાનો છો, તારા ફેરે તો બીજો પંડિત તો કોઈ હાલશે નહીં, બધાની બીક છે, જેલમાં પૂરી દે. તો કે મામાને કહે, મામા હાલે. પછી એના મામાને ભલામણ કરે છે કે મારો દીકરો છે, મને એના ઉપર ભરોસો છે. એ મારા ઓદરની અંદર હતો ત્યારે એના પિતાને જવાબ આપ્યો હતો, એટલો જ્ઞાની છે. તો હવે તો એના કંઈ જ્ઞાન છે અને તો ચિંતા ન કરી, છોડાવશે અને ભેગા જવું. પછી જાગવામાં પણ જાય છે, ધીરે ધીરે ત્યાં પહોંચે છે. હાથીની અંબાડી ઉપર નગર કરતા જોવા જનક રાજા આવતા હોય છે, ત્યારે સામે મળે છે. તો પોલીસવાળા દોડીને આવ્યા કે, એ છોકરા અહીંયા રસ્તામાંથી હટી જા. તો કેમ? તો જનક રાજા આવે. તો કે મારે કામ જ આવ્યું છું, એને મળવા જ આવ્યું છું, મારે એના માટે જ આવ્યો છું. તો તારે એનો બધે શું કામ છે? તો કે મારા બધા જેલમાં છે, પૂરેને બધાને છોડાવવાનો જવાબ પણ દેવા માટે આવ્યો છું. આ બધા અચકાઈ ગયા. કોઈ વાત કરે નહીં, પ્રધાનને વાત કરી. પ્રધાન આવીને સમજાયા તો કે ના, હું અહીં જવાબ દેવા માટે આવ્યો છું. તો એ જનક રાજાને વાત કરી કે બ્રાહ્મણનો કોઈ છોકરો છે અને આવ્યો વિદ્વાન છે, પંડિત કે, અને એ કહે છે કે મારે આ બધાને છોડાવવા. તો તરત ઉતરી જાય છે ઘોડા ઉપરથી, હાથી ઉપરથી, અને સીતાજીને દંડ પ્રણામ કરે છે. પછી કીધું, અહીંયા નહીં, તું પાછો જા, તારી કચેરીમાં જા અને બધાની સભા ભેગી કર. બધી સભા ભેગી થાય ને એના વચ્ચે હું વાત કરીશ, અહીંયા નહીં, બધા વચ્ચે. અને એ પાછા ગયા, દંડો પી ગયો, નગર આખું ભેગું થઈ ગયું. બધા ત્યાં બધા મંડપમાં બેસી ગયા. ધીરે 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 અષ્ટાવક્ર જાય છે, હાલતા જાય છે ને. સભા શાંતિથી બેઠી છે અને એનો ઉમરો હતો ડેલીનો કંઈક ઊંચો હતો અને અષ્ટાવક્રના 8 વાંકા હતા. તો એ તપતા પડી ગયા, નીચા પડ્યા ને, પેલા બધા ખખડાટ દાંત કાઢ્યો. બધા હસ્યા. એમાં પ્રધાનને જનક રાજા પણ હસતા જોયા. ઓહો, આ તો હું તો આને કેટલો બધો જ્ઞાની માનતો હતો, પણ આ હસવા માંડ્યો. એટલે રાજા જનક, હું તને કેટલો મહાન માનતો હતો, અને તું અત્યારે મને જોઈને આ ચામડાને જોઈ તો દાંત કાઢશું. મારું ચામડું જોઈ ને તું ચમારશું, તું ચમારને તારી સભા પણ બધી ચમારશે. આમાં કોઈ જ્ઞાની પુરુષ છે નહીં, બધા ચમારાની સભા છે. એટલે જનક રાજાને તો ધાક ચડી ગઈ. એક રાજા અને એને આવડો છોકરો ચમાર કે એટલે માથું તો લાગે. પણ એને ખબર પડી કે અષ્ટાવક્રને કે જનક કાંઈ મારા ઉપર ગુસ્સે થાય, બોલે ને તે પહેલાં મારે એને કહી દેવું છે કે જનક, હું તો તને સપનું આવ્યું ને, એને સપનામાં તો ભિખારી બની ગયો, ફીમમાં બેને જમવાનું દીધું, ખાવા ગયો, ભિખારી બની ગયો, એટલી જ વાત છે ને. તો કે ભિખારી બની ગયો ને એ સપનું છે ને, ત્યારે તો જનક રાજા છો એ સપનું છે. પણ ત્રીજું જે સપનું છે ને તો જાણી લે, એ અગમ ભેદ છે ને જાણી લે. આ બેમાં કાંઈ નહીં બને, એ સપનું છે ને આ સપનું છે. અને જનક રાજાને અહીંયાથી લાઈટ થઈ ગઈ અને થોડીને એના પગ પકડી લીધા. અને એ સમયે 1 મહિનો એને રોકે છે, એના શિષ્ય બનાવે છે, ગુરુ બને છે. હવે વિચાર કરો, 8 વર્ષના છોકરોને જનક ગુરુ બનાવે અને પછી કેવી ભક્તિ કરી. આ મેં જે કીધું ને એવું ગુરુને વચન પાડ્યું, એવું વચન પાડી દે, એવો ઓર્ડર બની ગયો, ધર્મન ધન અર્પણ કરી દીધા કે હવે મારું કાંઈ જગતમાં કાંઈ છે નહીં, બસ મારા ગુરુ મારે આ મારો સમજ અને ભજન કરું. જનકે એવું ભજન કર્યું, વિધિ કહેવાય, વિધિ. પછી એકવાર એ મહિનાની કથા કરી, એમાં મોટા સંતોને વિદ્વાનોને બોલાવ્યા હતા. બહારથી બધા કથામાં તો બધાને બોલાવે ને, એમ મોટા જોગીઓ આવ્યા, 200 વર્ષના, 4000 વર્ષના. એને બધે જનક રાજે આ આપણી ઢૂંબરીની આવી ઢૂંબરીમાં બાંધી દીધી, એની અંદર પાણીની મટકી મૂકી દીધી, એના અંદર એને પહેરવાના ભગવા કપડાં બેઠા જોડી નાખી દીધા અને બધું જ ત્યાં એની એક ઢૂંબરી બધી વસ્તુ મૂકી દીધી. પછી આ કથા સાંભળે. હવે બને એવું કે સત્સંગ ચાલુ કરે ને ત્યારે જનક રાજા આવે ને ત્યારે જ ચાલુ કરે. જનક રાજા 5 મિનિટ વહેલા આવે તો વહેલી ચાલુ કરે, 5 મિનિટ મોડા આવે તો મોડી. અને ઓલા વાળા જઈને બેસી જાય તો એ કથા ચાલુ ન કરે. ત્યાં એને બધાની ઈચ્છા થઈ કે આ એક છોકરો 8 વર્ષનો અને એ તો બધું કેવો એવો જ્ઞાની છે. જનક રાજા આવે તે જનક રાજા એટલો બધો ક્યાં જ્ઞાની હતું કે જનક રાજા આવે અને અમે તો બહુ વરા ભક્તિ કરી છે, કોઈ કે મેં તો 3 વર્ષ. અને આવું બધી ચર્ચા થવા મળી કે આપણે એને જનક રાજાને ઠપકો દેવો છે. હાલો કહીએ બધા ભેગા થઈને ગયા, જનક રાજાને ઠપકો દીધો કે તમે અન્યાય કરો છો, તમે જનક રાજા નહીં અષ્ટાવક્રને તમે અન્યાય કરો છો.
જનક રાજા છે તમને ઘણું ધન આપશે, પૈસા આપે, એટલા માટે તમે પક્ષપાત કરો છો, અમારું અપમાન કરો છો. અમે આવીને બેસી જાય તો તમે કથા ચાલુ નથી કરતા. એ મોડો હોય તો મોડી, વહેલા આવે તો વહેલી કથા ચાલુ કરો છો. તો પક્ષપાત તમે કરો છો. ના, હું પક્ષપાત નથી કરતો. તો શું કરો છો? તો સમય આવશે તો તમને કહી. એટલે થોડોક સમય જવા દીધો. 10 દી નીકળી ગયા. 10 દી નીકળી ગયા તો પછી જનક રાજાની પહેલી પરીક્ષા કરી. બેટા જનક, તારા રાજ ઉપર અગ્નિ પ્રગટ થઈ. તો જનક રાજાએ હામો ન જોયું. બીજી વખત કીધું જનક તારા મેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ બેટા. તો હામો ન જોયું. ત્રીજી વાર જ્યારે કીધું ને કે ગુરુજી બાપુ મારું છે શું તો થકે શું, તમારો શિષ્ય બન્યો નથી, ધન મન ધન મેં તમારે અર્પણ કરવું છે. આ બધું મારું કાંઈ છે જ નહીં, મારી જવાબદારી નથી કાંઈ. હવે તમારી જવાબદારી બધી થાય છે. ત્યારે જનક રાજાએ વિધિનું પદ આપી દીધું, એને બધું અર્પણ કરી દીધું. એમ આપણે પણ ગુરુજી કોઈ સ્વીકારવાના નથી, પણ આપણે મનથી કે આ બધું સદગુરુ મહારાજનું છે, આ બધું પરમાત્માનું છે, આપણું કાંઈ નથી, આ દેહ આપણું નથી, ભાડુતી છે, તો બીજું આપણું હોઈ શું શકે? આ બધી મિલકતો બધું અહીંયા મૂકીને બને. બધા જતા એમને એમ ગયા છે. શું લઈ ગયા? આ એક વસ્તુ, આ એક જેને શબ્દ મળી ગયો, આત્માનો ઓળખી લીધો ને, એ આત્મા બની ગયો ને, એ અજર અમર અવિનાશી છે, ક્યારે મળતો નથી, એવો પોતે બની ગયો. એવો જનકને બનાવી દીધો હતો. આનાથી મોટી બીજી કઈ મોટી હોય જનક સમજી ગયો હતો. અને પછી થોડીક વાર પછી 2-4-5 દિવસે જોગિયાની પરીક્ષા કરી. આ બધું ભૂલાવો કરવાવી. જનકને તો જનકે તો કહી દીધું મારું કાંઈ છે નહીં. પછી કથા ચાલુ કરી. પછી જોગિયાને કીધું. જોગિયાને ઝૂંપડી બાજુ આગ લગાડી. અને જોગીઓ તો તમારી ઝૂંપડી ઉપર કંઈ અગ્નિ પ્રગટ થઈ. હવે ગીતા ફેરો તો બધા ઉપડ્યા. બધા દોડીને ત્યાં ગયા તો કે અગ્નિ દોતી નહીં. તો ખાલી મંત્ર પડતી પોતાની યોગથી કરેલી હતી. બધા અશ્રાવ કરે કીધું તો એટલે લાચાર થયા બધા. જોગીઓ બધા લાચાર થયા. પાછા આવ્યા, મોટું મગાડી નીચે બેસી ગયા. પછી અષ્ટાવરે કીધું કે જવાબ જોઈએ છીએ. તો કે ના પ્રભુ હવે કાંઈ જોતો નતો. તો કે આ લાયક છે, આ એટલા માટે એની રાહ જોતો હતો. એમ અમારે પણ આ સત્સંગમાં એવું હોય. હવે કોઈ માણસ આવતો હોય ને, વ્યવસ્થિત માણસ હોય તો આપણે 5 મિનિટની વાત કરીએ. એવી આવવા જોઈએ. એ માણસ છે ને, એ એક શબ્દ ઝીલેવો છે, એક શબ્દ એના હૃદયમાં ઉતારેવો છે. એની કિંમત છે. આપણે જે બોલીએ ને બધું સાંભળીને કાલે કાંઈ ખબર ન હોય, એની તો કોઈ કિંમત નહીં. એની કોઈ કિંમત નહીં. પણ હૃદયમાં ઉતારી દે એક વાર. અહીંયા બાપુએ આ વાત કરી હતી. એ પકડ કરે ને એવો થઈ શકે. આપણે વાત કરી છે ને કે ઈંડાને ભૂંગળી પકડીને ઘરમાં પૂરીને ચટકી મારે અને ભૂંગળી પર ઈંડાર પડે. એમાં ઈંડારમાં સુરતાની રહી ગઈ હતી. એમાં બી સુરતા રહી જવી જોઈએ. અહીંયા બોલ્યા હતા આનાથી મોટો કોઈ ધર્મ નથી, આનાથી મોટો કોઈ ભગવાન નથી. આજ આવું જો સમજી જાય એનો પેલો પાર ઉપદેશ લીધા પછી આવું બની જાય ને, એ તો ભગવાન બની ગયો. એ તો થઈ ગયો સમજો ગુરુમાં જીવન જેવું. એને ક્યાંય બીજું રખડવા જવાનું નથી. અને રહી ગયા ભજન ન કરે નહીં તો આખી જિંદગી ફરે ને ગુરુમાં જ ફેંકે. અને આખી જિંદગી બધી ભજન ગાય ને તો એ મને એમાં કોઈ ફરક ન પડે. લાગી ગયું તો લાગી ગયું. એટલે આપણે આવી રાડું એટલે પાડી છે. વારંવાર એની વાત આપણે એટલે કરી છે કે આવું પેલું ખાવું નહીં, ભજન તો લાગે. ખરાય કે બાપુ ભજન કરી પણ મને કંઈ અનુભવ થતો નથી. પછી આપણે એના ઉપર મોઢે તો કહેવાય નહીં, પણ અંદરથી ખીચ ચડે કે આને મેં 50 વાર સમજાયું છે, આની વાત કરું છું તો એને કાંઈ લાગતું નથી. શું કામ લાગે નહીં? કે આપણી વાત જ નથી સાંભળતો હોય. આ પૂરી વાત સાંભળતો નથી અને પૂરું ભજન કરતો નથી. જે ગુરુ કહે ને એમ ભજન કરે ને તો એનો નિકાલ થઈ જાય. આ બધાનો થઈ જાય. આપણું કેમ ન થાય? આપણે કુંભારામ થયા ને એવું કુંભારામ જેવું થવું ને તો કુંભારામ જેવું પેલું જીવન જેવું ન જીવવું જોઈએ. બધાને કુંભારામ થવું છે પણ જીવન કોઈને એવું જેવું નથી. બધાને રામકૃષ્ણ જેવું થવું છે પણ એના જેવું જીવન કોઈને જેવું નથી. પહેલાં જીવનની ને રેણીની કિંમત પહેલાં થવું પડે તો થવાય. અત્યારે બહુ માયામાં એટલા બધા સંતો બુડી ગયા છે, પૈસામાં ગરકાવ કરી ગયા, કરોડો રૂપિયા ભેગા થયા તો હજી શાંતિ નથી. બોલું આપણે જેટલા જે રવિ સાહેબના બધા ત્રિકમ સાહેબના બધા ને આ જીવન સાહેબના આપણે વાણી બોલી રહ્યા, જે જો કબીર સાહેબ જેટલા કહો ને એ બધા રોહિદાસ કહો બધા એવા હતા, એવા થઈ ગયા હતા. થઈ રોહિદાસની ચૂંદડીને નારિયેળ સંતો બધા જાતા તેના ભાગી જતા ગંગાજી હાથવાસ લેતો. પોતે ગંગાજી જોઈ નથી, કોઈ ગયા નતા. તોય કહી દીધું કે હાથવાસ લે તો દીધો કે ન દીધો. અને માતાજી હાથ મારી લઈ લીધો તો વિચાર તો કરો. આપણા બધા સંતો એવા થઈ ગયા છે, એને ક્યાંય જવાની જરૂર નથી. ભગવાન એને ઘરે આવે અને ભગવાન એની એવા સંતોની સેવા કરવા ભગવાન આવે છે. એવા સંતો હોવા જોઈએ, પહેલાં થવા જોઈએ. થવા માટે શું કરવું? એક જ ગુરુનું હતા, એક જ શબ્દ એમાં રહી જાય. બીજું કાંઈ કરવાનું નથી. એમ ફરતો ફરતો કાંઈ હજારો વાતો સાંભળવાની કાંઈ જરૂર નથી. ગુરુનો શબ્દ સાંભળી લો,
સમજી લો અને એકાંત બેસી તમે આરાધના કરો તો પ્રભુથી વધારે તમારે થાવ. ક્યાંય જવાની જરૂર નથી. એ બેસી જાઓ, અનુભવો તો આફુરા થશે. આ બધું તમારે ચારે વેદો સમજાઈ જશે, વાંચવા નહીં પડે. અરે ગીતાએ તમારે વાંચવાની જ આવી પડે, આફુરી સમજાઈ જશે, બધું સમજાઈ જાય. એક વસ્તુ તમે સમજી લો કે ગુરુનો શબ્દ આની તોલે કોઈ જગતમાં નથી. આજ તમને ઉદ્દેશ મળ્યો એટલો બધો મોટો છે. આપણે આના બારામાં પ્રશ્ન પૂછાય તો ભજન કરો છો. આજે આ બેનને આપણે ઉદ્દેશ આપ્યો એ કદાચ એક દિન ભૂલી જાય તો બીજાની બેનને કોઈને ગુરુ મુખે પૂછી શકે એ બેન પણ એકાંતે પૂછી શકે એટલે બધે સાંભળે એમ નહીં. આ શબ્દ છે ને એનું એટલું બધું મૂલ્ય છે ને તો આ 3 લોકનું મૂલ્ય હોય તો આપણે માણા સાંભળતા બોલીએ શબ્દ તો આપણું શબ્દ ગયું તો કેવલ શું સમજે આપણે એને જાણવું જોઈએ. આપણે નાની મોટી થોડી ઘણી મૂડી હોય 2-5 લાખ હોય તો એમાં તારામ પેટીમાં દઈ કોઈને કહેતા નથી હતાડી તો આ તો અઢળક ધન છે. કેટલી કિંમત છે કે આને આપણે કોઈ હાલતા ચાલતા કહી દઈએ મારા ગુરુમાં આવું શબ્દ આપ્યો તો એને શું કિંમત તો ના થાય તો નિભાડો કાચો રહી જાય ઠામણા પાકે નહીં. જેમ ઉભાના નિભાણા પકવો તો કચરું ધૂળ નાખે અગ્નિ પ્રગટ ન થવા દે તો પાકે નકે કાચું રહી જાય. અને આને પણ કોઈની નકે બીજે કોઈને ખબર ન પડવા દે અને સારું માનું ભજન કરતા ભગવાન જેવું થઈ જાય. આવું ભજન આપણે કરવાનું છે. આવું ભજન કરશો ને તો તમારે અહીંયા બેઠા ને બધાની મુક્તિ. મુક્તિને ક્યાંય આકાશમાં નથી, પાતાળમાં નથી, મુક્તિ તમારા હાથમાં છે. મુક્તિ કાંઈ ઉપરે નથી, નીચે નથી કે ઉમાં જાઓ તો મુક્તિ છે, ઉમાં જાઓ તો ધામમાં જાઓ, ચાર ધામની યાત્રા કર્યો તો મુક્તિ. ક્યાંય મુક્તિ નથી. મુક્તિ તમારા હાથમાં છે. અહીંયા જ છે મુક્તિ, તમારા પાસે છે. ગુરુનો સંબંધ લીધા પછી આ વચન મારીને તમે શ્રવણ કરશો ને તો અહીંયા ફળમાં મુક્તિ છે. બોલો સતગુરુદેવ કી જય. સનાતન ધર્મ કી જય. આપણે ગુરુ મહારાજ